રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ઘઉંના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેનાથી ધોરાજી પંથકના ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા હતા। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મબલક પ્રમાણમાં આવક જોવા મળેલ છે। ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઘઉંની જણસી તૈયાર થતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે પહોંચ્યા હતા, પણ ઘઉંની જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યો છે તેનાથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા હતા। 483 રૂપિયા મણનો ભાવ ખુલ્લી બજારમાં મળ્યા હતા। તો ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવેલ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક ક્વિન્ટલે 175 રૂપિયાનું બોનસ સરકાર દ્વારા ઘઉંની જણસીમાં આપવામાં આવે છે। ત્યાં બંને રાજ્યોમાં ભાજપનું શાસન જ છે અને ગુજરાત રાજ્યમાં પણ ભાજપનું શાસન છે। તો આ સાથે જ તો આટલો ભેદભાવ કયા કારણે? અમે શું પાકિસ્તાનમાં રહીએ છીએ તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે અને માંગ પણ કરી રહ્યા છે કે ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ઘઉંની જણસીમાં ક્વિન્ટલ 175 રૂપિયાનું બોનસ જાહેર કરે અને ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવે। મારું નામ દિનેશભાઈ શામજીભાઈ પટોડિયા, ગામ ફરેણી। હું ધોરાજી માર્કેટની યાર્ડ ખાતે ઘઉંની જણસી લઈને આવેલો હતો, ત્યાં 483 રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મારી એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ કરે અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટલ દીઠ 250 રૂપિયાનું બોનસ છે એ બોનસ પણ વહેલામાં વહેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે એવી અમારી એક અપેક્ષા છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બંનેમાં ક્વિન્ટલનો ભાવ ગુજરાત કરતા 150 થી 200 રૂપિયાને વધારે છે। અહીંયા 150 થી 200 રૂપિયા ઓછો છે। તો આવું કેમ? બધે સરકાર તો એક જ છે। અમારી સરકારશ્રીની એક જ વિનંતી છે કે સરખો ભાવ અને બધા ખેડૂતને સમાંતર રાખીને કામ કરે। હસુભાઈ પરસોત્તમભાઈ વગાસિયા, ગામ ફરેણી। મારા ઘઉં લઈને આવ્યો, 486 રૂપિયામાં વેચાણા। ટેકાની ખરીદી હજી ચાલુ નથી અને રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે તો ત્યાં 250 રૂપિયા ક્વિન્ટલે બોનસ આપે, તો ગુજરાતમાં ભાજપ સરકાર છે તો કેમ નહીં? એમ મારી એટલી માગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતને ક્વિન્ટલે 250 રૂપિયા આપે। મંજી બાવનજી ઘઉં લઈને 493 ક્વિન્ટલનો શું ભાવ? ક્વિન્ટલનો 2425 રૂપિયા છે ને, 2425 રૂપિયા છે ક્વિન્ટલનો ભાવ। એટલે ટૂંકમાં 485 20 કિલોનો ભાવ છે। કહેવાનું તો અમી નહીં, બોનસ જાહેર કરે તો અમારે તો પૂરું થઈ ગયું, બાકીનો ફાયદો થાય ખેડૂતને થોડોક। ગુજરાત છે 2600 રૂપિયા ક્વિન્ટલના ભાવ ગુજરાત બાયના। રાજસ્થાન મધ્યપ્રદેશમાં બોનસ જાહેર કર્યું છે। મારું નામ રમેશભાઈ રાબડિયા, યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું। ઘઉંમાં ભાવમાં કંઈ બહુ છે નહીં, 480 રૂપિયામાં ઘઉં વેચાણા છે। અત્યારે પૈસાની ખાસ જરૂર છે, ભાવ હોય કે ન હોય અમારે ફરજિયાત ઘઉં આપવા પડે એમ છે। છોકરાઓની ફીઓ ભરવાની હોય, લગ્નગાળો છે, પૈસાની ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે એમ છે। ખરીદી ચાલુ થઈ નથી સરકારને વિનંતી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।